આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરના ગોરવા હરિધામ મંદિરના પ્રાંગણમાં આગામી તારીખ 18 થી 22 જાન્યુઆરી સુધી યજ્ઞ, રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। સાપની જેમ બાઇક ચલાવતો વડોદરાનો યુવાન કાર સાથે ભટકાતા મોતને ભેટ્યો। दिन दहाड़े वागुड़िया रोड पરની एक સોસાયટીમાં સાયકલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગોરવા ખાતે હરિધામ મંદિરના પ્રાંગણમાં શ્રી યંત્ર પૂજન તથા આગામી તારીખ 18 થી 22 જાન્યુઆરી સુધી યજ્ઞ, રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જે અંગે દલસુખ પ્રજાપતિએ વિસ્તૃત માહિતી આપી હતી। દેશના ઇતિહાસમાં છેલ્લા 500 વર્ષોથી દેશવાસીઓ, સાધુ સંતો, વિવિધ ધાર્મિક સંપ્રદાયો અયોધ્યામાં રામ મંદિર માટે ખૂબ જ આશા ઉત્સાહથી ન્યાયતંત્ર પાસેથી માંગણી કરી હતી। રામ મંદિર નિર્માણ માટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હિન્દુ સંગઠનો સાથે જ હજારો સાધુ સંતો, કાર સેવકો દ્વારા સમગ્ર ભારતમાં રથયાત્રા યોજવામાં આવી હતી। કાર સેવા કરાઈ હતી। ત્યારબાદ ભારતના સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ ખાતે રામ મંદિરનું બનવાનું નિર્ધારિત થયું અને હવે આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેનો સમગ્ર દેશ દુનિયાના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સૈયદ સોસાયટી પાછળ આવેલા હરિધામ મંદિરના પ્રાંગણમાં દલસુખભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ 16 થી 22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેના ભાગરૂપે શ્રી યંત્ર પૂજા યોજવામાં આવી હતી, જેમાં 12,250 અને 10,000 ચોપડીઓ સાથે 28 કરોડ રામ નામ લખાશે। તારીખ 18 થી 21 જાન્યુઆરી રોજ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે દ્વારકા, ડાકોર, વડોદરા સહિતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાશે। 5,000થી વધુ દીવડાની આરતી તથા પશ્ચિમ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ રામધૂન કરવામાં આવશે। આ અંગે દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સમગ્ર ભારત દેશ નો પ્રશ્ન જે હતો રામ જન્મભૂમિનો, આ પ્રશ્ન ઉકેલવામાં સતત પ્રયત્ન કર્યા હોય તો ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતે ખૂબ જ પ્રયત્ન કર્યા, દિવ્ય દ્રષ્ટિ વાપરીને અગમ પ્રશ્નો હતા આ ઉકેલવા માટે આખા દેશમાં ચળવળ ચલાવી। એ આજે 500 વર્ષનો જૂનો પ્રશ્નનું સમાધાન થતાં અયોધ્યાની રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેના ભાગે વડોદરા શહેર સંસ્કારી નગરી એમાં ગોરવા ગામ સહયોગ સોસાયટી પાછળ હરિધામ મંદિરનું નિર્માણ 18 વર્ષ પહેલાં થયું હતું। આજે રામ જન્મભૂમિનો પ્રસંગ જે ઉજવાય છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આયોજન દેવકૃપા ટ્રસ્ટ, હરિધામ મંદિર, પ્રજાપતિ પરિવાર, ગોરવા ગામ પટેલ પાટીદાર અને ત્યાં હરિધામ મંદિરની સાથે સાથે મોટનાથ મહાદેવ
એ સિવાય તમામ ટ્રસ્ટો દ્વારા સૌભાગીદારીથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 18 તારીખે જે લોકોએ પુસ્તિકાઓ ભરી છે, પુસ્તિકાઓ 10,000 ગઈ છે. એક પુસ્તિકામાં 28,000 નામ રહે છે. 28 કરોડ નામ લખાશે. એ પુસ્તિકા રામને અહીંયા આવતીકાલથી લેવામાં આવશે. તે સિવાય આજે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા છે, રામધૂન છે અને 20, 21 ને 22 3 દિવસ ત્રણેય પ્રકારની અલગ અલગ આરતી થવાની છે. પહેલી આરતી મહારાજશ્રી આવવાના છે આનંદથી. તેઓશ્રીના હસ્તે કમળ હસ્તે તેમના 500 દિવસ અંગ ઉપર રાખી અને નાગદેવનું પૂજન કરીને અહીં આરતી કરશે. બીજે દિવસે 5100ની આરતી થશે અને ત્રીજા દિવસે અહીંયા 6551 દીવડાની આરતી થશે. તેને 10 દિવસ આરતીનો મહત્ત્વ છે. આ વિસ્તારના મારી બહેનો, માતાઓ, યુવાનો, દીકરા દીકરીઓ બધા જ આરતીનો લાભ લેવા આવે, રામચંદ્ર ભગવાનનું દર્શન કરે. એ હેતુસર ભારતની સંસ્કૃતિને તાજવી રાખવા માટે, ઉત્સાહભેર ઉજવવા માટે સમગ્ર ભારત દેશ તૈયાર થઈ રહ્યો છે. ગુજરાત પ્રથમ અગ્નિ શહેર છે, તો વડોદરા કેમ બાકી રહે એના માટે નગરજનોએ અહીંયા કર્યું છે. તો આપ સૌ પધારો, નર્મ વિનંતી છે. અહીંયા 1100 નાળિયેરનો હોમ થવાનો છે. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, જય રામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા પોર કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો વડોદરાનો યુવાન કાર સાથે ભટકાયો હતો અને હવામાં ફૂટબોલની જેમ ફંગોળાતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે. આ યુવાન કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. તે સમયે ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાખે તેવો વિડીયો બાઇક ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. આ દરમિયાન આ ગોઝારી ઘટનાની જાણ પોર પોલીસ ચોકીને કરવામાં આવતા એએસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસાર વાડમાં રહેતા બનેવી પ્રતિકભાઈ જગદીશભાઈ કાછાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં બેદરકારીપૂર્વક બાઇક ચલાવી મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં દિન દહાડે સાયકલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાઘોડિયા રોડ પર આવેલ મનમોહન સોસાયટી B8 નંબર ઉમાચા રસ્તા પાસે એક ઇસમ લાલ કલરનું જેકેટ પહેરેલું છે અને જે ચાલતા ચાલતા સોસાયટીની અંદર પ્રવેશ કરે છે. ત્યાંથી પતંગ ઉઠાવવાનું નાટક કરે છે અને સાયકલનો લોક ખુલ્લું જોઈ ધીરેથી સાયકલ લઈને પલાયન થઈ જાય છે. ત્યારે આ બાબતને લઈને અરજી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. આ સાયકલ ચોર દિન દહાડે સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે, પરંતુ પોલીસના હાથે ક્યારે ઝડપાશે તે હવે જોવાનું રહ્યું. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સેવા સપ્તાહ અંતર્ગત ધાર્મિક સ્થળોની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સફાઈ કાર્યક્રમ સંદર્ભે આજરોજ સૂર્યનારાયણ મંદિર રાવપુરા GPOની સામે આવેલ મંદિરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં જે હાકલ કરેલી છે કે 22મી તારીખે જ્યારે રામલલા નિજધામમાં બિરાજવાના છે તેના પહેલાં દેશના તમામ ધાર્મિક સ્થાનો પર જનપ્રતિનિધિઓની સાથે અને નાગરિકોની સાથે રહીને સફાઈ થાય તેના પ્રતિસાદ રૂપે જ્યારે આખા દેશમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ગત 14મી તારીખથી વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યા પર આ કાર્યક્રમો બધે જ ઠેકાણે ચાલે છે. ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આવેલ સૂર્યનારાયણ મંદિર જે મધ્ય ગુજરાતનું સૌથી જૂનું સૂર્યનારાયણનું મંદિર છે અને અતિ પૌરાણિક એવા મંદિરમાં સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આજે સફાઈનો કાર્યક્રમ શરૂ થયો છે. આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે રામલલાના નિજધામમાં બિરાજવાના દિવસે જે એક સંઘર્ષમય રીતે આગળ વધીને આજે 500 વર્ષ પછી જે એક પરિકલ્પના હતી, એ પરિકલ્પના જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિપૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આજુબાજુના આપણા વિસ્તારના તમામ મંદિરો એની સફાઈ કરીએ અને 22મી તારીખે આ વિજય ઉત્સવ જે આપણે ઉજવવાના છે, આપણા ઘરે પણ દીવડા પ્રગટાવીને લાઇટોની રોશનાઈ કરીને દયા પતાકા લગાવીને આપણે એને સાચું એને જેને કહે કે આ ઉત્સવમાં આપણે બધા જોડાઈએ એ આપને માધ્યમથી બધાની પાસે વિનંતી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્થાપના દિવસ તથા સ્કૂલની સ્થાપના કરનાર આચાર્ય જગતચંદ્ર સૂર્ય મહારાજના જન્મદિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે સવારથી ગુરુ મંદિરે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તથા ઉપાશ્રયમાં આચાર્ય વિદ્યુત રત્ન સૂર્ય મહારાજ, વિનોદ વિજયજી તથા સેવાભાવે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજની નિશ્રામાં વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ, જીવનપુરા સ્કૂલ તથા ધનેશ્વર સ્કૂલના બાળકો દ્વારા રામાયણના પાત્રો, ઇસરોનું ચંદ્રગમન સહિત નૃત્ય, વક્તવ્ય, ગરબો વગેરે યોજાયા હતા.
આ દરમિયાનમાં વિહાર કરતા વડોદરા સુભાનપુરામાં ચાતુર્માસ પૂર્ણ કરનાર આચાર્ય દર્શન વલ્લભ સુરેશ્વરજી પધારી વ્યાખ્યાન આપ્યું હતું. વલ્લભ સૂર્ય સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂર્ય મહારાજના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સૂર્ય મહારાજે 22મીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવ રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે ઉજવણી કરવાની હાકલ કરી હતી તથા જૈન દર્શનમાં ભગવાન રામને શલાકા પુરુષ તથા સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને નમો સિદ્ધાણમ કરી વંદન કરીએ છીએ તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં ગુજરાત નેચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટીમ્બડિયા સાહેબ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી તથા વોકમેન ઓફ ઇન્ડિયાના રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલને સુચારુ રૂપે ચલાવનાર કેવલ શાહે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમ તો અવારનવાર આવીએ છીએ, પણ આજે વિશેષ જન્મદિવસ ઉજવણી રૂપે અને ખાસ કરીને જગત ચંદ્રસૂરી સ્વામી સ્થાપના દિવસ આપણા વોકમેન ઓફ જે રાજુભાઈ ઠક્કર આપણા જગતચંદ્ર મહારાજ સાહેબના પણ ખૂબ પ્રિય પાત્ર એવા રાજુભાઈ પોતે રિટાયર્ડ આર્મીના એટલે કે એરફોર્સના પોતે બહુ મોટા અધિકારી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજનો આખો દિવસનો કાર્યક્રમ જગતચંદ્ર સૂરી મહારાજ સાહેબનો 68મો જન્મદિવસ અને આજના દિવસે એમને સ્કૂલની સ્થાપના કરી હતી. એટલે અત્યારે જે જરૂરિયાત છે, જે ચીજની જરૂરિયાત છે એ એમના વિચારોની અંદર અથવા તો એમને ભવિષ્ય સોચ્યું હશે કે ભાઈ સ્કૂલ બનાવવી જરૂરી છે, તો એમણે સ્કૂલની સ્થાપના કરી, ધનેશ્વર સ્થાપના કરી અને પછી જીવનપરા પણ સ્થાપના કરી છે. તો ખરેખર આજના આ વર્તમાન કાળની અંદર શિક્ષણની ખાસ જરૂર છે, કેમ કે શિક્ષણ જો હશે તો સર્વ વિકાસ થઈ શકશે, અગર શિક્ષણ ન હશે તો વિકાસ થઈ શકે એમ નથી. શ્વેતાંબર ધામ ખાતે આજે જગતચંદ્ર સૂરી મહારાજના જન્મદિન નિમિત્તે અને આ સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો દ્વારા જે વિવિધ કૃતિઓ રજૂ થઈ, એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે થીમ છે એ થીમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને ધરતીની વંદના આ કાર્યક્રમ જોઈ અને ખૂબ અભિભૂત થવાયું. સાથે સાથે નાના નાના બાળકોને જે શિક્ષણ અને સંસ્કાર આપી અને આજની વર્તમાન સમયમાં જેની જરૂરિયાત છે એવા અલગ અલગ થીમો, ખાસ કરીને સંસ્કૃતિનું જતન, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના જતન માટેની વાતો સાથે વિજ્ઞાન અને શિક્ષણની પણ ક્યાં જરૂરિયાત છે એ જે દર્શાવવામાં આવ્યું એ ખૂબ અનેરું લાગ્યું. અહીંયા આ શ્વેતાંબર ધામના જે મહારાજ મુનિઓ છે એમના સાનિધ્યમાં જે આ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને આ બાળકોને જે તૈયાર કરી અને આ થીમ રજૂ કરવામાં આવ્યા આજે આ સ્થાપના દિવસ નિમિત્તે અને જગતચંદ્ર સૂરી સ્વામીના જન્મદિન નિમિત્તે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. હું તો એમ કહું છું કે શિક્ષણગણ પણ જેમણે આમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ખાસ અભિનંદન આપું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ પ્રસરે
તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 2 રથ શહેર અને જિલ્લામાં પરિભ્રમણ કરશે. આ બંને રથોને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગૌર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એ સંદર્ભે 2 દિવસ પૂર્વે કલેક્ટર તંત્રમાં વિવિધ પદો પર ફરજ બજાવતા નાયબ મામલતદારો કારકુનોની બદલી કરી ચૂંટણી અંગેની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ કામગીરી માટે 18 નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કામગીરી પણ સતત ચાલી રહી છે. વહીવટીતંત્રની તૈયારીઓ સાથે મતદારો પણ જાગૃત થાય તે માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌરે ઈવીએમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે આ વાન વડોદરા શહેરના 5 તથા જિલ્લાના 5 મળી કુલ 10 વિધાનસભા મત વિસ્તારોમાં આવેલા મતદાન મથકોએ જઈને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરશે. આ વાનની સાથે ઝોનલ અધિકારીઓ પણ જોડાશે. આ વાન થકી મહત્તમ મતદાન થાય તે પ્રચાર પ્રસાર ઉપરાંત ઈવીએમ થકી કેવી રીતે મતદાન કરવું તેનું નિદર્શન પણ કરશે. આ સમયે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ, મદદનીશ ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ, રાજેશ ચૌહાણ, મામલતદાર મનોજ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને 2 ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે. એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને, મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે. આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું. વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા મતદાતાઓને મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ અન્ય 4 શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે, પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય 4 ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ, કરજણ, સાવલી અને વાઘોડિયા મતક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન કરશે. વાનની સાથે એક નોડલ ઓફિસર, એના BLO અને એક પોલીસ કર્મચારી તૈનાત છે. અને તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના એવા મતદાતાઓને મારી વિનંતી છે કે આપ આ મતદાન માટેનું મતદાન મશીન કેવી રીતે કામ કરે છે એની જાણકારી મેળવો અને લોકશાહીને સુદૃઢ બનાવો. આપ સર્વેને શુભકામનાઓ. જય હિન્દ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વરણામાં પોલીસે વડોદરા શહેરના બુટલેગર વિપુલ પંચાલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વરણામાં પોલીસને બાતમીદારથી બાતમી મળી હતી કે વડોદરા શહેરનો બુટલેગર વિપુલ પંચાલ તથા તેનો સાગરીત વિદેશી દારૂ ભરીને વડોદરા શહેરમાં લઈ જનાર છે. અને આ માહિતીના આધારે વરણામાં પોલીસ મથકની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આલમગીર ગામના કટ પાસે વોચમાં હતા. ત્યારે બાતમીવાળી વેરના ગાડી આવતાની સાથે જ વરણામાં પોલીસે ગાડી ચેક કરતા વેરના ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વડોદરા શહેરનો બુટલેગર વિપુલ રમેશભાઈ પંચાલ તથા તેનો સાગરીત સુનિલ તડવીને દબોચી લીધા હતા. ત્યારે વરણામાં પોલીસે આ ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતા બોટલ નંગ 240 જેની કિંમત 38,400 તેમજ મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹15,000 તથા વેરના ગાડી જેની કિંમત ₹2,50,000 આમ કુલ મુદ્દામાલ 3,03,400નો મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે હરણી ભીડભંજન હનુમાનજી મંદિરેથી પોથીયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમાં વડોદરાના પ્રખ્યાત હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા કરવામાં આવેલા કરોડો રામ નામના જાપનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે. તેમજ આવનારા 6 દિવસમાં અખંડ રામ નામના જાપ કરવામાં આવશે. ત્યારબાદ હનુમાનજીના મસ્તક પર ધરાવવામાં આવશે. આ મહામંત્રની આરતી અને પૂજા પાઠ 22 તારીખના રોજ કરવામાં આવશે. શુદ્ધિકરણ કર્યા બાદ પૂજા માટે યોગ્ય બની રહે તે માટે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હરણી ભીડભંજન મોટનાથ મંદિરના મહંત તેમજ શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા વડોદરા વાસીઓને હરણી ભીડભંજન હનુમાન ખાતે થનાર વિવિધ કાર્યક્રમોમાં આવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ભક્તો દ્વારા કરોડો રામના મહામંત્રના જપ થયા છે. એનું આજે વિધિવત પૂજન થઈ એની સાથે 6 દિવસ સુધી અખંડ રામ નામ મંત્રનો જાપ થશે. ત્યારબાદ 22 તારીખે હનુમાનજી પ્રભુના મસ્તક ઉપર ધરાવવામાં આવશે અને આ મહામંત્રની આરતી અને પૂજન પાઠ 22 તારીખે વિસર્જન થશે. પોથી યાત્રા જે પણ ગ્રંથ છે એની અંદર લખતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય, અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કર્યું હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય પોથી બની રહી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરતી 11 માસ કરાર આધારિત ઓપરેટર ₹100ની લાંચ સ્વીકારતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમને કુંભારવાડા પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર YM મિશ્રા ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આધારભૂત બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાની સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના હકીકતના આધારે કુંભારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ ₹1,71,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ડભોઈ તાલુકા સેવા સદન કચેરી સભા હોલ ખાતે એટીવીટીમાં 1.5 કરોડની ગ્રાન્ટ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. મદદનીશ કલેક્ટર યોગેશ કાપશે તથા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ મામલતદાર ડીવી ગામિત, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સીઓ અને એટીવીટીના સભ્યો તેમજ અધિકારી કર્મચારીઓની હાજરીમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે તાલુકામાં વિકાસના કામો અંગે એટીવીટીને 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી વધુ પડતું સંરક્ષણ દિવાલોની માંગણી અંગે બજેટને ધ્યાનમાં રાખી શાળાના કમ્પાઉન્ડ તેમજ પેવર બ્લોક, ડ્રેનેજ અને પાણીને ખાસ ધ્યાનમાં રાખીને આગામી સપ્તાહે મીટિંગનું આયોજન કરી ફેરફાર કરવાની સત્તા મદદનીશ કલેક્ટરને હોય તેઓ દ્વારા વિકાસના કામો અંગે ફાળવણી કરવામાં આવશે.
આજરોજ એટીવીટી અંતર્ગત ડભોઈ તાલુકાના ગામોના કામોના આયોજન માટેની મિટિંગ અહીંયા એસડીએમની હાજરીમાં રાખવામાં આવી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો સાથે તાલુકા વિકાસ અધિકારી અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કંઈ કામો છે એની ચર્ચાઓ કરવામાં આવી છે. ખાસ કરીને સંરક્ષણ દિવાલ માટેની માંગણીઓ બધી બહુ છે, પણ બજેટને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓના કમ્પાઉન્ડ વોલ કે શાળાઓમાં પેવર બ્લોક સાથે પીએચસી સેન્ટરો જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે એમાં એ બધા કામોને પ્રાયોરિટી આપવી, સાથે પાણી અને ડ્રેનેજના કામોને પ્રાયોરિટી આપવી એવી સૂચનાઓ આપવામાં આવી છે. અને ખૂબ જ સુંદર રીતે આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓએ પણ રસ લીધો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લીધો છે. અને એટીવીટીને 1.5 કરોડની ગ્રાન્ટનું સુંદર રીતે આયોજન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આવી. અઠવાડિયામાં ફરી મિટિંગ થશે અને આ તમામ આયોજન કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થાય એ રીતની કામગીરી હાથ પર લેવામાં આવશે એવી પ્રાંત અધિકારીએ પણ ખાતરી આપી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.